નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ એટલે કે 5/7/2025, 5 જુલાઈ 2025। તો મિત્રો, પેન્શનરોના પેન્શનમાં કેમ વધારો થતો નથી? તો સામે આવ્યો છે એક સચોટ કારણ। તો અત્યારે જાણી લેજો, કારણ કે આ કારણ જાણવું તમારા માટે ખૂબ જ અગત્યનું છે। તો વિડીયોમાં આપણે વિગતવાર વાત પણ કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 8મા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે। તો હવે આ દરમિયાન કર્મચારીઓ માટે એક મોટું અપડેટ બહાર આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 8મા પગાર પંચના અમલીકરણમાં કેમ વિલંબ થઈ રહ્યો છે। તો ચાલો જાણીએ 8મા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે। કેન્દ્ર સરકારે 8મું પગાર પંચ જાહેર કર્યાને ઘણો સમય થયો નથી, પરંતુ હજુ સુધી તેની રચના થઈ નથી। તો નવા પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શનમાં બમ્પર વધારો જોવા મળશે મિત્રો। તો મિત્રો, કેન્દ્ર સરકારે 8મું પગાર પંચ જાહેર કર્યાને હજી ઘણો સમય થયો પણ નથી, પરંતુ હજી સુધી તેની રચના પણ થઈ નથી। તો નવા પગાર પંચ લાગુ થતાં કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરો ના પગારને પેન્શનમાં બમ્પર વધારો જોવા મળવાનો છે। ત્યારબાદ જોઈએ તો 8મા સીપીસીના અમલીકરણમાં વિલંબ અંગે કર્મચારીઓમાં ચિંતા વધી છે। તો ચાલો સમાચારમાં જાણીએ કે નવા પગાર ધોરણના અમલીકરણમાં વિલંબ કેમ થઈ શકે છે મિત્રો। તો મિત્રો, કર્મચારીઓ તેમજ પેન્શનરોની ચિંતાઓ વધી ગઈ છે, કારણ કે હજી સુધી 8મા પગાર પંચની રચના થઈ નથી। તો મિત્રો, નવા પગાર પંચની રચનામાં કેમ વિલંબ થઈ રહ્યો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 6 મહિના પહેલાં નવા પગાર ધોરણની જાહેરાત કરવામાં આવી હતી। તો કર્મચારીઓ જાણવા માટે ઉત્સુક છે કે સરકાર 8મા પગાર પંચ માટે ક્યારે સૂચના બહાર પાડશે। તો નવા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાતના 6 મહિના પછી પણ કોઈ વાસ્તવિક પ્રગતિ થઈ નથી। તો આ કારણે એવું લાગે છે કે આ વખતે નવા પગાર પંચ થોડા વિલંબ સાથે લાગુ થઈ શકે છે, કારણ કે 7મા પગાર પંચનો કાર્યકાળ પણ આ વર્ષે પૂરો થવાનો છે, પરંતુ હજુ સુધી પગાર પંચની ભલામણો જારી કરવામાં આવી નથી અને ન તો તેના સંદર્ભના સમયગાળા અંગે કોઈ પ્રગતિ થઈ છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચમાં વિલંબ કેમ થઈ રહ્યો છે। તો એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે 7મા પગાર પંચની મુદત પૂરી થાય તે પહેલાં 8મા પગાર પંચના અમલીકરણ માટે તૈયારીઓ કરવામાં આવશે, પરંતુ સંદર્ભની મુદતમાં વિલંબ અને ચેરમેનની જાહેરાતને કારણે એવું લાગે છે કે આગામી પગાર પંચ જાન્યુઆરી 2026ના કટ ઓફને ચૂકી જાય તેવી શક્યતા છે મિત્રો। તો વર્ષ 2025ની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું હતું કે 8મા પગાર પંચના અધ્યક્ષ અને સમિતિના 2 અન્ય સભ્યોની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો 7મું પગાર પંચ ક્યારે લાગુ થયું। તો તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચની સૂચનામાં વિલંબ 7મા કેન્દ્રીય પગાર પંચના વિલંબ કરતાં વધુ થઈ ગયો છે। તો અગાઉ વર્તમાન 7મું પગાર પંચ 25 સપ્ટેમ્બર 2013ના રોજ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવ્યું હતું, અને તે પછી 28 ફેબ્રુઆરી 2014ના રોજ કેન્દ્ર સરકારે સંદર્ભની મુદતને સૂચિત કરવામાં લગભગ 156 દિવસનો સમય લીધો હતો। તો 8મા પગાર પંચની જાહેરાતને 160 દિવસથી વધુ સમય થઈ ગયો છે, અને હજુ સુધી તેમના પર કોઈ ચર્ચા કરવામાં આવી નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓમાં વધતી ચિંતા। તો 8મા પગાર પંચની સૂચનામાં આ વિલંબથી કેન્દ્રીય સરકારના કર્મચારીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓમાં ચિંતા વધી છે। તો તાજેતરમાં NCJCM સચિવે
કેબિનેટ સચિવને પત્ર લખીને આ વિલંબ પાછળનું કારણ જાણવાની માંગ કરી છે. તો આ અંગે તમામ ચર્ચાઓ થઈ ગઈ છે અને NCJCMના કર્મચારી પક્ષ તરફથી તમામ સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા છે. તો પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સમયસર વાતચીતનો અભાવ થઈ રહ્યો છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આ પત્રમાં હિસ્સેદારોમાં રહેલી મૂંઝવણ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. તો પત્રમાં સ્પષ્ટ છે કે વહીવટી તંત્રે જાન્યુઆરી 2026ની સમયમર્યાદાનું પાલન કરવું જોઈએ. જો કે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે 8મા પગાર પંચ ઔપચારિક રીતે ફેબ્રુઆરી 2025 સુધીમાં સ્થાપિત થઈ ગયું હોવું જોઈએ, પરંતુ આવું કંઈ થયું નથી મિત્રો. તો મિત્રો ખાસ કરીને 8મા પગાર પંચ જે એની જાહેરાત થવાનું કારણ છે તે આપણે જાણ્યું. તો મિત્રો હજી સુધી કોઈ પણ જાતની હલચલ છે નહીં, પણ મિત્રો આગળ કોઈ પણ સમાચાર આવશે તો તમને માહિતગાર કરશું. તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ફરીવાર મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.